આગામી 29મી તારીખે ભાઈ અને બહેનના પ્રેમના પ્રતીક રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી થનાર છે। ત્યારે સુરત શહેરમાં આ વર્ષે રાખડીના વેપારીમાં મંદી હોય તેમ લાગી રહ્યું છે। જો કે આ વર્ષે પણ રાખડીમાં દર વર્ષની જેમ ભાવ વધારો સાથે નવી 60 થી 70 જેટલી વેરાયટીઓ બજારમાં આવી છે અને બાળકોને મનગમતી અનેક કાર્ટૂનવાળી રાખડીઓ પણ માર્કેટમાં વેચાણ અર્થે મુકાઈ છે। આગામી 29મી તારીખે ભાઈ બહેનના પ્રેમના પ્રતીક પવિત્ર રક્ષાબંધન પર્વ આવી રહ્યો છે। ત્યારે આ વખતે કાળમી મોંઘવારી ભાઈ બહેનના પવિત્ર બંધનને પણ નડી રહી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખડીની કિંમતમાં 5 થી 10% જેટલો વધારો ઝીંકાયો છે। તેની સામે ગ્રાહકીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો સામે આ વખતે રાખડીના વિક્રેતાઓએ અવનવી વેરાયટી વેચવા માટે બજારમાં મૂકી દીધી છે અને આ વખતે ડાયમંડ રાખડી સહિતના 60 થી 70 જેટલી અવનવી વેરાયટીઓ આવી છે, છતાં માર્કેટમાં ખરીદી માત્ર નામ પૂરતી હોય તેમ લાગી રહ્યું છે। જોકે જથ્થાબંધ વેપારીઓ કે જે સુરતમાં માત્ર માલ સપ્લાય કરે છે તેઓએ આ વર્ષે પણ એટલી જ કમાણી થઈ હોવાનું જણાવે છે। તો સુરતના વેપારીઓ આ વર્ષે 10% જેટલી ઓછી ગ્રાહકી હોવાનું જણાવી રહ્યા છે। તો સાથે આ વર્ષે બાળકો માટે ખાસ પ્રકારની કાર્ટૂનવાળી અને ચાઇનીઝ લાટવાળી રાખડીઓ ધૂમ મચાવશે અને હજુ એક સપ્તાહથી વધુ સમય હોય છેલ્લે ગ્રાહકી નીકળશે તેવી આશા વેપારીઓ રાખી બેઠા છે। તો અમારા પ્રતિનિધિએ રાખડી વેચતા વેપારી સાથે એક મુલાકાત કરી હતી, જેમાં તેઓએ વેપાર અંગે માહિતી આપી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં અને દેશમાં હિન્દુ ભાઈઓ પોતાની બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરે છે। ત્યારે રક્ષાબંધન પર્વ એક ભાઈ બહેનના પ્રેમનો પ્રતીક છે। ત્યારે આ રક્ષાબંધનમાં 29મી તારીખે આવી રહી છે, તે અંગે સુરત શહેરમાં અત્યારથી રક્ષાબંધનના તહેવાર માટે રાખડીઓનું વેચાણ થઈ રહ્યું છે। ત્યારે રક્ષાબંધનના પર્વ નિમિત્તે રાખડીઓ बेचता एक व्यापारी साथ આપણે વાતચીત કરીશું। संतराम भाई, हर साल करते इस साल क्या नई वैरायटी आपके यहाँ पे? हर साल से इस साल नई डायमंड रिंग में, डायमंड चंदन में, सुखड़ में हर तरह की फैंसी राखी आ रही है, नई नई डिजाइन। इस साल करते अभी ग्राहकी किस तरह? पिछले साल से थोड़ा डाउन है ग्राहकी। तो भाव कम है या ज़्यादा है अभी? नहीं, भाव तो रिजनेबल ही है, पिछले साल से वही भाव है जो पिछले साल था। तो लोगों को आकर्षण के लिए कुछ नई वेरायटी आप कितनी लाए हैं यहाँ पे इस बार? नई में तो 60-70 डिजाइन है नई। तो अभी और 8 दिन है तो उसमें ग्राहकी कैसे रहेगी आप? ग्राहकी अब ग्राहकी थोड़ा और निकलेगी ऐसा लग रहा है, लेकिन मंदी के हिसाब से थोड़ा मंदा ही है। नासिक माल लेने हाँ, नासिक महाराष्ट्र। राखड़ी लेवन। इस बार कैसा माहौल है? रक्षाबंधन का माहौल थोड़ा तेज में है, लेकिन अच्छा है। अभी गई साल करके आप किस तरह की नई वेरायटी लेकर आने वाले हैं? स्टोन वगैरह, स्टोन में आती जो, और बूंदे वाली। वहाँ पे अभी कैसा माहौल है? ग्राहक तो उधर कुंभ मेला चालू है, उसकी वजह से थोड़ा प्रॉब्लम है, लेकिन चालू है बिजनेस। અમારે ત્યાં દર વર્ષે હર રોજ નવી નવી આઈટમો આવે છે અને હર રોજ નવા આઈટમની લોકો ડિમાન્ડ કરે છે અને જેમ બને તેમ લાઇટવાળી ને કાર્ટૂનની લોકો વધારે ઉત્સાહ રાખે છે। બાળકો માટે નવામાં નવું આજે ચાઇનાની લાઇટવાળી બેલ્ટવાળી આવેલી છે, તે લોકો ઘણી પસંદ કરે છે। ગયા વર્ષ કરતાં આ ફેર થોડો ઘણો વધારે છે, 5% ફરક છે વધારામાં। ગ્રાહકી છે જ ગયા વર્ષ કરતાં 99% ઓછી છે, એમ 90% ગ્રાહકી છે, 10% ગ્રાહકમાં ફરક છે। એમ 8 દિવસ છે, હવે તો બજાર પર 18 છે, વરસાદ પડે તો બેસી પણ જાય ગ્રાહકી, અને વરસાદ નહીં પડે ગ્રાહકી નીકળે પણ। આપ કેટલા વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલા? અમે 10 વર્ષથી। 10 વર્ષથી દર વર્ષ કરતા આ વર્ષે શું નવી વેરાયટી તમે લાવ્યા છો રક્ષાબંધનમાં રાખડી? આ વર્ષે સિટિંગમાં છે, એડીમાં છે, કાસ્ટિંગમાં છે। આ આઈટમ અમે સિટિંગમાં બનાવી છે રાજકોટથી વિજય આર્ટના નામે। અને ગયા વર્ષ કરતા આ વર્ષે ગ્રાહકીમાં તમારી પાસે કેવા ગ્રાહકો છે? અમારા તો સારી છે। આ વખતે વેપારીઓ એમ કહે છે કે થોડુંક નબળું છે, પણ અમારા માટે સારું છે। અમારે હોલસેલનું હતું એટલે ગ્રાહકી અમારે સારી રહી છે। સુરતમાં તમારા કેટલા કસ્ટમર્સ છે? સુરતમાં મારા 6 થી 7 કસ્ટમર છે। અને દર વર્ષે તમારું ટર્નઓવર કેટલું થાય છે રક્ષાબંધન? મારું ટર્નઓવર છે 1 કરોડથી 20 લાખની આસપાસ થઈ જાય। દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી થનાર છે। ત્યારે આ વખતે 10% જેટલી ઓછી ગ્રાહકી હોવાનું રાખડી વેચનાર વેપારીઓ કહી રહ્યા છે। કેમેરામેન ચેતન સાથે અઝર કુરેશી, S9 ન્યૂઝ, સુરત।